जय श्री कृष्ण बधाने। तो केम छो बधा? आशा करूँ छूँ कि बधा मजामां हशो। तो जो फ्रेंड्स, आज रसोईमां भींडानुं शाक बनाववानुं छे, रसावाळुं। तो तेना माटे भींडा धोईने सुधारी दीधा छे अने अहींया लसणवाળી चटणी पण रेडी करी लीधी छे अने गैस उपर तपेली मूकी दीधी छे तपवा। हवे आपणे जरूर प्रमाणे तेल लई लेशुं। तेल तपे एटले आपणे राई जीरुं नाखीशुं। जो फ्रेंड्स, अहींया आपणे रोटली बनावी लीधी छे तो तेने हवे डब्बामां राखी देशुं। तेल गरम थई गयुं छे। हवे तेमां आपणे नाखीशुं राई, जीरुं अने अहींया हींग लई लेशुं। तो राई जीरुं अहींया ककड़ी गया छे। हवे हींग नाखीशुं, मीठो લીમડો नाखीशुं अने आ भींडा छे ते नाखी देशुं आपणे। हवे आपणे सारी रीते मिक्स करी लेशुं। भींडा अहींया वघाરમાં નાખી દીધા છે। હવે તેને ભીંડાની લાળ છે એ આપણે બારી લેશું। આવી રીતે આપણે ભીંડાને વચવચમાં હલાવતા રહીશું જેથી કરીને ભીંડાની લાળ બળી જાય અને ભીંડા બરાબર તેલમાં સતળાઈ જાય। ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું અને થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું। આપણે જોઈ લઈએ લાળ બળી છે કે નહીં, હજી કાચી છે। જો આવી ચીકણી ચીકણી લાળ થાય એટલે એનો મતલબ એ કે હજી લાળ આપણી બળી નથી, હજી તેને તેલમાં સાંતળવા પડશે। ઢાંકી દેશું। तो जो फ्रेंड्स, हजी थोड़ी वार है, थोड़ी वार हजी आप साँतળી लेशुं जेथी करीने भींडानी लाळ बળી जाए। हवे जराक वार लागशे, थोड़ी वारमां थई जशे। तो जो फ्रेंड्स, हवे लाळ सरस रीते बળી गई है। तो हवे आपणे तेमां चटणी नाखी दईशुं। चटणी नाखीने चटणी पण सरस तेलमां पकावी लेशुं। तो जो केवुं सरस चटणी नाखता ज कलर मस्त आई गयो छे शाकनो अने सुगंध पण मस्त आई रही है। तो हजी आपणे तेने लसण ने आ मसालाने बराबर पकावी लेशुं तेलमां जेथी करीने काचा न रहे अने सरस रीते पाकी जाए अने मसाला अने लसण सरस तेलमां सांतळाई जाए એટલે શાકનો ટેસ્ટ પણ સરસ આવે। જો કાચો રહી જાય તો ટેસ્ટ પણ સારો ન આવે। અને જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા છાશવાળું શાક બનાવવું છે તો એના માટે આપણે થોડીક છાશ લઈ લઈશું જરૂર પ્રમાણે। અને આ ચટણીવાળી ખાંડળી છે તો તેમાં જ આપણે મિક્સ કરી અને આમાં છાશ નાખી દઈશું શાકમાં।
જો સરસ રીતે ચટણી અને મસાલો બધો પાકી ગયો છે. તો હવે આપણે તેમાં છાશ નાખી દઈશું જરૂર પ્રમાણે. રસાવાળું શાક સરસ લાગે, ક્યારેક કોરું બનાવે, ક્યારેક રસાવાળું પણ સરસ લાગે. તો જો હવે આપણે તેને ચડવા દઈશું. અને જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મેંગો રસ પણ બનાવી લીધો છે. જુઓ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું રસાવાળું ભીંડાનું શાક બનીને તૈયાર છે. તો આપણે ગેસ કરશું બંધ હવે. શાકને ઢાંકી દેશું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.